મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. થંબનેલ વાંચીને તમે આવ્યા હશો ને તમને સવાલ એ થતો હશે કે નિશિતભાઈ એવા કયા બે મોટા નેતા બથમ બથી ઉપર આવી ગયા, મોરે મોરો આવી ગયા, ઢીસુમ કરવા માંડ્યા? તો ભાઈ આ વાત છે તો સાચી. અને આ બે નેતાય છે મોટા. અને બાંધણ એવી થઈ ગઈ ભાઈ જાહેર કાર્યક્રમમાં કે હાજર મહેમાનો ચિંતામાં આવી ગયા કે આ કંઈક મોટું ન થઈ જાય. કાર્યક્રમ હતો એક વ્યક્તિના દીકરાના લગ્ન પ્રસંગનો અને એમાં રાજનેતાઓને આમંત્રણ હતું, પરંતુ એક નેતાએ બીજા નેતાને મારેલો એક ટોન્ટ એવો મામલો થઈ ગયો કે બીજા સિનિયર નેતાઓએ વચ્ચે આવવું પડ્યું. આખો મામલો તમને સરળ ભાષામાં અને બધી ડિટેલ હારે કહી દઉં એ પહેલાં તમને કહું, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો ને, મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલાં તો તમને કહું કે આખું થયું હું એક મોટા શહેરમાં લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હતો. હવે જેમણે આમંત્રણ આપ્યા હતા એ પણ સારી નામના ધરાવે છે, એમના દીકરાના લગ્ન હતા અને દીકરાના લગ્નમાં સ્વાભાવિક રીતે રાજકીય રીતે જોડાયેલા હોય એટલે બધા નેતાને આમંત્રણ આપ્યું. હવે આ બધા નેતાઓમાં બે નેતા એવા હતા કે જેમની વચ્ચે આ બબાલ થઈ. આ બે નેતામાં એક નેતા કોંગ્રેસના છે અને બીજા નેતા પૂર્વ કોંગ્રેસના છે જે હાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. થયું મૂળ એવું કે નેતાઓ ઊભા હતા અને એની વચ્ચે કોંગ્રેસના નેતાઓએ ભાજપના હાલના નેતાને એક એવો ટોન્ટ માર્યો કે બંને ઢીસુમ પર ઉતરી આવ્યા. હવે ટોન્ટ શું હતો એ પણ સાંભળી લો. સૂત્રો કહી રહ્યા છે કે જ્યારે ઊભા હતા ત્યારે કોંગ્રેસના નેતાએ કહ્યું કે આ નેતા તો નવરાજ છે, આમ પણ એટલે ભાજપના નેતાને ટોન્ટ મારતા હતા કે આ નેતા તો નવરાજ છે, આમ પણ એમને મંત્રી તો બનાવ્યા નથી. આવી કંઈક વાત થઈ અને પૂર્વ કોંગ્રેસી નેતા અને હાલના ભાજપના નેતાને લાગી ગયું ખોટું. અને ખોટું પણ એટલું બધું લાગી ગયું કે હુંસા તુસી થઈ અને મામલો પછી ઢીસુમ પર આવી ગયો, એટલે કે મોરે મોરો આવી ગયા. અને ડખો ઈ સીન સપાટા ઈ થઈ ગયા ભાઈ કે લગ્નમાં હાજર મહેમાનો દંગ થઈ ગયા કે સામાજિક રીતે આવડા મોટા નેતા આવી રીતે બબ્બે હાથની મુઠ્ઠીઓ વાળીને બાંધણું કરે એ કાંઈ હારા લાગતા હશે? પણ મામલો જ કંઈક એવો હતો, કારણ કે હાલમાં ભાજપમાં રહેલા નેતા અને કોંગ્રેસથી વંડી ઠેકી ભાજપમાં આવેલા નેતાને કદાચ એવું હતું કે આ વખતેના મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને આપણને મંત્રી બનાવી દેશે. એમાં બાકી રહી જતું હતું તો લોકોએ પણ ચર્ચા કરી કે ના ભાઈ આ વખતે તો આમને મંત્રીપદ મળવાનું જ છે, આમને મંત્રીપદ મળવાનું જ છે. અને છેલ્લે જ્યારે પતાકડું ખુલ્યું તો એમાં નામ કોઈક બીજા કોંગ્રેસમાંથી આવેલા નેતાનું નીકળ્યું અને ત્યાં ટાઈ ફિશ થઈ ગઈ. હવે આ વાતનો ટોન્ટ કોઈક મારે તો ભાઈ ન ગમે તો સ્વાભાવિક છે અને ગમ્યું પણ નહીં. હવે કોંગ્રેસના નેતાએ તો ખબર નહીં ટોન્ટ જ માર્યો કે મશ્કરી કરી, પરંતુ ક્યારેક જાહેરમાં આવી મશ્કરી કેટલાક નેતાને સહન ન થાય એનું આ બેસ્ટ ઉદાહરણ છે. મામલો એટલો બીચકી ગયો કે ચૌધરી સમાજમાંથી આવતા એક નેતા વચ્ચે પડ્યા અને બેયને આઘા ખસેડ્યા અને બેયને જુદા પાડ્યા. બાકી રહી જતું હતું તો કોંગ્રેસમાં જે યુવાઓ છે એમના ફેવરિટ એક નેતા છે એમણે પણ હસ્તક્ષેપ કરવો પડ્યો અને બેયને છૂટા પાડ્યા. હવે આપ વિચાર કરો, એક સમય હતો કે આ બંને નેતા એક જ પક્ષમાં સાથે રહીને કામ કરતા હતા, પરંતુ હવે બીજા નેતા ભાજપમાં જતા રહ્યા છે વંડી ઠેકીને અને હવે મંત્રી ન બનતા જૂના સાથીએ, જૂના મિત્રએ ટોન્ટ માર્યો તો નવા ભાજપમાં જોડાયા છે એમને ન ગમ્યું અને વાત મોરા સુધી પહોંચી ગઈ. સવાલ એ છે કે ભાઈ આવડા મોટા નેતા અને આટલા જાહેર જીવનમાં આટલું મોટું નામ, તેમ છતાં એક લગ્ન પ્રસંગમાં બથમબથી આવી જાય તો સારું લાગતું હશે? અને તમને જે વિચાર આવે એ લગ્નમાં હાજર મહેમાનોને કેવા વિચાર આવતા હશે? સૂત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે મામલો શાંત પડ્યો, માંડ પડ્યો. હવે આ બધી વાતો વચ્ચે આ નેતા કોણ હશે એવો તમને સવાલ થતો હશે. તો ભાઈ અમારા સૂત્રો જે નામ આપી રહ્યા છે એ નામ હું તમને નથી આપવાનો, કારણ કે તમને ખબર પડી જ ગઈ છે કે કોની વાત છે. જો તમને ખબર પડી ગઈ હોય તો કમેન્ટમાં જરૂર લખજો કે હું કયા નેતાની વાત કરું છું, કયા નેતાએ સમાધાન કરાવ્યું એ નેતાનું નામ ખબર પડી જાય તો એ પણ નામ લખજો. કારણ કે આ બધી વાતો અંદરની એવી છે કે ભાઈ જો કહી દઈએ તો કોઈને ન ગમે, અને જેમ ભાજપના નેતાને મંત્રીના વાતનો ટોન્ટ ન ગમ્યો એમ કદાચ નામ લઈ લઈએ તો વધારે ન ગમે. એટલે એવું કંઈ કરવા કરતાં આ બે નેતાઓ જે બાંધ્યા છે એમને થોડી સલાહ આપી દઈએ કે તમે મંત્રી બનો કે ન બનો, યાદ રાખજો કે તમે નેતા છો અને નેતા જાહેરમાં આવી રીતે છૂટા હાથની મારામારી કરે, ભૂંડા લાગે
એટલે આવું કરતા નહીં. આ તો વાત કદાચ તમે પ્રયાસ એવો કર્યો હશે કે અંદરને અંદર વાત રહે, પરંતુ વાત બહાર નીકળી ગઈ છે. અને વધારે વાત બહાર ન નીકળે એની માટે સંયમ રાખો. અને જો મશ્કરી જ હોય તો મશ્કરીને મશ્કરીમાં લો. ઘણીવાર એવું બને, આમ તો બધા બહાર કેવી સરસ સરસ વાતો કરે કે ભલે ભાજપમાં જતા રહ્યા હોય કોંગ્રેસમાંથી, પણ આજે પણ અમે મિત્રો છીએ, રાજનીતિનો અખાડો અલગ છે, પરંતુ પ્રસંગોમાં અમે સાથે જ હોઈએ, એવી તમે વાતો સાંભળી હશે. પણ ક્યારેક ભાઈ આવું થઈ જાય, મશ્કરી કરવામાં વાત ઊંધી પડી જાય અને વાત મોરા સુધી આવી જાય. ખેર, આશા રાખીએ કે બીજી વાર આવું ન થાય, પરંતુ હવે આપણી આશા રાખવાથી આ નેતા બાંધવાનું બંધ કરે એવું લાગતું તો નથી. તો ફરી એક વિડીયો મળશું, ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સાહેબ.